આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાનનો માહોલ જામ્યો હતો। રાજ્યભરમાં વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવા પ્રતિનિધિઓની પસંદગી કરી રહ્યા હતા। જ્યારે આ કડીમાં પણ ઓલપાડ કોર્ટ ખાતે મતદાન પ્રક્રિયા અત્યંત ઉત્સાહભેર જોવા મળી હતી। ઓલપાડ કોર્ટમાં નોંધાયેલા અંદાજિત 160 જેટલા વકીલ મતદારોએ કતારમાં ઊભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। અમદાવાદ બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતમાં હાલ મતદાન થઈ રહ્યું છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ઓલપાડ કોર્ટના દ્રશ્ય છે અને ઓલપાડ કોર્ટના જે વકીલો દ્વારા મતદાન થઈ રહ્યું છે। કારણ કે જે રીતનું અમદાવાદ બાર કાઉન્સિલની જે ચૂંટણી યોજાઈ રહી છે તેના દ્રશ્ય છે તે આપ જોઈ રહ્યા છો। ઓલપાડ ખાતે ખાસ કરીને આ ચૂંટણી યોજાઈ રહી છે અને હાલ અત્યાર સુધી જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી આખી જે યોજાઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે, વકીલો છે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને ખાસ કરીને જે રીતે સમગ્ર ગુજરાતમાં આ મતદાન જે થવા જઈ રહ્યું છે, શાંતિપૂર્ણ માહોલમાં હાલ મતદાન થઈ રહ્યું છે। આ ઓલપાડ કોર્ટના દ્રશ્ય છે અને ઓલપાડ કોર્ટ ખાતે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। આપણી સાથે બળવંતભાઈ છે, સબ જે રીતે મતદાન થઈ રહ્યું છે શું કહેશો? આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આખા રાજ્યમાં મતદાન છે તે પ્રમાણે ઓલપાડ સેન્ટર પર મતદાન મથક છે। અહીંયા કુલ 160 મતદાર છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કુલ 99 ઉમેદવારો ઉમેદવારી કરેલી છે અને ખૂબ જ ટફ ઇલેક્શન છે। આ વખત ઇલેક્શનમાં બાર કાઉન્સિલ દ્વારા ખૂબ જ કાળજી રાખવામાં આવી છે। કેમેરા મૂકવામાં આવે છે, કોઈ પણ પ્રકારનું બોગસ મતદાન ન થાય એની કાળજી રાખવામાં આવી છે। વ્યવસ્થિત માણસો મૂકવામાં આવે છે, એજન્ટો પણ છે અને આ વખતની ચૂંટણી ખૂબ જ કટોકટ રહેશે એવું અમારું માનવું છે। મારું નામ બળવંતભાઈ પટેલ છે, હું ઓલપાડ વકીલ મંડળનો માજી પ્રમુખ છું। અત્યારના પ્રમુખ તૃપ્તિબેન દરબાર છે। અહીંયા અમારા ત્યાં 160નું મતદાન છે। ઓલપાડના જે સિનિયર વકીલ છે તેઓએ જણાવ્યું છે કે બાર કાઉન્સિલનું જે મતદાન થયું છે અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। સાહેબ શું નામ છે? મનીષ કુમાર આર પટેલ। જે રીતે મતદાન થઈ રહ્યું છે શું કહેશો? લગભગ તો અહીંયા 200 જણનું વોટિંગ છે, લગભગ 70-80% મતદાન થશે એવી આશા છે। કેવી પ્રક્રિયા મતદાનને લઈને કેવી પ્રક્રિયા હાથ ધરાઈ છે? અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે ઇલેક્શન છે તેમાં સુરતના ઘણા ઉમેદવારો, લગભગ 12 ઉમેદવારો છે, એટલે રસાકસી રહેવાની સંપૂર્ણ શક્યતા છે। હા, ટફ ઇલેક્શન છે। સામાન્ય રીતે રાજકીય ચૂંટણી હોય છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર જે રીતે રસાકસી જોવા મળતી હોય છે એ રીતે અમદાવાદ બાર કાઉન્સિલ જે ચૂંટણી જે યોજાઈ રહી છે, સુરતના ઉમેદવાર છે, ટોટલ 98 જેટલા અંદર ઉમેદવારો છે અને એના કારણે હાલ છે તે ઉત્સાહભેર વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે અને આ દ્રશ્ય ઓલપાડ કોર્ટના છે, ઓલપાડના વકીલો દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે અને તેઓ પણ કહી રહ્યા છે કે આ વખતની ચૂંટણી ભારે રસાકસી વાળી થવાની છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24, સુરત।